वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ અને આ ચેપ્ટરની અંદર આપણે પહોંચેલા હતા અલગ અલગ નિયમો તરફ। એમાં ખાસ કરીને આપણો એક ખૂબ જ અગત્યનો નિયમ એવો આઉફબાઉનો નિયમ આપણે ભણી ગયા। આઉફબાઉનો નિયમ તમને બધાને ખબર છે કે આ નિયમ આપણને ઇલેક્ટ્રોન રચના માટે ખાસ એટલે ખાસ અગત્યનો આપણને આ જણાવે છે, બરાબર। આઉફબાઉનો સિદ્ધાંત, બરાબર। આપણે ઇલેક્ટ્રોન જે ખરા એ ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવણી કરવી, તત્વના જે આપણા પરમાણુ ક્રમાંક છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવી એ આ નિયમ દ્વારા આપણને ખબર પડે, બરાબર। આપણે એની માટે ખાસ એક વસ્તુ જોઈ ગયા હતા, એ હતો આપણે શ્યામ, આપણી ચાવી શ્યામ શ્યામ પ્રસાદ શ્યામ પ્રસાદ શ્યામ डॉक्टर प्रसाद श्याम डॉक्टर प्रसाद श्याम फेंकू डॉक्टर प्रसाद श्याम फेंकू डॉक्टर प्रसाद, बराबर। फेंकू डॉक्टर प्रसाद श्याम। हवे आपणी चावी हती 122, बराबर। 334, 345, 456, 456 અને છેલ્લે 756। હવે આપણે અહીંયા મેં તમને ક્રમની અંદર એક એક વસ્તુની એમ કહી શકાય કે જે ગોઠવણી છે કક્ષકોની એ મેં તમને અહીંયા લખીને બતાવી। હવે માની લો કે આપણા માટે આનો આપણે તમને હું આઉફબાઉનો નિયમ જે છે એને કઈ રીતે આપણા તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં ઉપયોગિતા દર્શાવે એ હું જરા તમને શીખવાડું। જો કે પરમાણુ ક્રમાંક હું અહીંયા લઈ લો કે પરમાણુ ક્રમાંક, ધ્યાન આપજો, માની લો કે 1 નંબરનો પરમાણુ ક્રમાંક એટલે આપણા માટે થાય હાઇડ્રોજન। હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય, બરાબર, તો 1s ની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાય। એક બીજું બી ખાસ આમાં યાદ રાખવાનું કે જે આપણો કક્ષક S છે એ S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય, P ની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાય, D ની અંદર 10 અને F ની અંદર 14, યાદ રાખજો આ। તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ થાય 1s1, બરાબર। હિલિયમ મારે લેવું હોય તો એની ઇલેક્ટ્રોન થાય 1s2 અને પછી હાઇડ્રોજન હિલિયમ પછી લિથિયમ મારે લેવું છે તો લિથિયમની અંદર ઇલેક્ટ્રોન રચના એનો પરમાણુ ક્રમાંક છે 3, તો 3 ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના છે। તો પહેલી મારી ભરાશે 1s, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એટલે 2 જ ભરાશે। હવે ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો તો શેમાં જશે તો કે 2s માં જાય સર, તો કે અહીંયા થાય 2s1, બરાબર। હાઇડ્રોજન હિલિયમ લિથિયમ પછી આપણે આવે એકંદરે બેરિલિયમ, તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 4 છે તો એની થાય 1s2 2s2, બરાબર। કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન, બીજા 2 ઇલેક્ટ્રોન આપણે 2s માં ભરાય। એના પછી 5મા નંબર ઉપર આવે બોરોન। હવે બોરોનની ઇલેક્ટ્રોન એમાં 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન છે તો એને પહેલા ભરાય 1s2 માં 2 ભરાય, એ ફૂલ થઈ ગઈ। હવે 2s2 માં ભરાય, એ બી ફૂલ થઈ ગઈ અને હવે આપણે આવે 2p1, બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને એવી રીતે પરમાણુ ક્રમાંક 6 7 8 9 10 એમ આગળ જેટલા આપણા તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના આ ક્રમના અનુસંધાનમાં જ ભરાશે, બરાબર। અને એ કક્ષકોની પસંદગી કેવી રીતે થઈ તો કે એની માટે આઉફબાઉનો નિયમ છે। શું કીધું હતું કે જ્યારે અહીંયા પ્રથમ ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય, એ પૂર્ણ થઈ જાય ને પછી જ બીજી કક્ષક વપરાય। એટલે અહીંયા 1s2 પૂરી થઈ ગઈ પછી 2s1 લેવાના, એવું નહીં કરવાનું કે 1s1 પછી 2s1, એમ નહીં, પહેલાં 1s આખી ભરાઈ જાય પછી જ આપણે 2sનો ઉપયોગ કરી શકીએ। એ આપણો આઉફબાઉનો સિદ્ધાંત છે, બરાબર। એ આપણે કોનો સિદ્ધાંત આઉફબાઉનો। તો મિત્રો આ રીતે આઉફબાઉનો જે સિદ્ધાંત છે એ જોઈ ગયા પછી એક બીજો એક આપણે એમ કહી શકાય એના પછી સેકન્ડ નંબરમાં લઈએ તો પૌલીનો સિદ્ધાંત લઈએ। પૌલીનો સિદ્ધાંત બીજો આપણો છે પૌલીનો સિદ્ધાંત। ચાલો શું કહે છે પૌલીનો સિદ્ધાંત તો કે પૌલીના સિદ્ધાંતની અંદર એમ કહે છે કે જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા
બરાબર. નિષેધના નિયમથી અથવા પોલીના નિયમથી પ્રતિબદ્ધ હોય છે. કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન ભરાય એ પોલીના સિદ્ધાંત પ્રમાણે ભરાય છે. બરાબર. કયા વૈજ્ઞાનિકે કીધું? પોલી નામના વૈજ્ઞાનિકે. એને શું કીધું? નિયમ મારે લખવો હોય તો એવું લખી શકાય કે નિયમની અંદર પરમાણુમાં, બરાબર, જે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હોય, પરમાણુની અંદર જે કોઈ પણ 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર, પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંક, ચારે ક્વોન્ટમ અંક, ચારે ચાર એટલે કયા હતા? કે N, L, M અને S સરખા હોય નહીં, સરખા હોય નહીં. બરાબર. અહીંયા શું કહેવામાં કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમાંક સરખા હોય નહીં. આપણે એને બીજી રીતે એને આપણે યાદ કરીએ. કોઈ પણ એક જ કક્ષકમાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ બંને ઇલેક્ટ્રોનની સ્પિન જુદી જુદી હોય છે. ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો? જોઈએ આપણે. જો એસ કક્ષક છે, પેટા કક્ષક કેટલી છે સાહેબ એની? તો કે એક જ છે પોતે. પી છે તો કે સાહેબ એની પેટા કક્ષક 3 છે, 1, 2 અને 3. ડી ની પેટા કક્ષક 5 છે, 1, 2, 3, 4 ને 5. એફ ની છે એ આપણે 7 છે, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે અહીંયા એમ કહેવા માંગે કે અહીંયા કોઈ પણ એક, અહીંયા એસ કક્ષક છે તો એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એના બંનેમાં સ્પિન જે છે એ સ્પિન આવી રીતે જુદી જુદી હોય, વિરુદ્ધ દિશાની હોય. બરાબર છે. હું પી લઈ લઉં તો પી ની અંદર મને જે આ ખાનો જે છે એ ખાનાની અંદર એક ખાનામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રાખી શકીશ, એનાથી વધુ ચાલશે નહીં. ત્રીજો ઇલેક્ટ્રોન મારે એક ખાનામાં આવશે નહીં. એટલે કે અહીંયા પેટા કક્ષકોની વાત કરીએ તો અહીંયા પી ની 3 પેટા કક્ષક છે તો એક પેટા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. અને એ બંને ઇલેક્ટ્રોનની સ્પિન, સ્પિન એટલે શું ખબર છે ને? મેં તમને આગળના વિડીયોમાં તમને કીધેલું જ છે કે અહીંયા બંને ઇલેક્ટ્રોનની જે સ્પિન છે એ એકબીજાની વિરુદ્ધાર્થી જ હોઈ શકે. આવું કોણે કીધું સાહેબ? પોલીએ. એટલે અહીંયા કીધું કે ભાઈ જે આપણી કક્ષકો છે એ કક્ષક, અહીંયા પેટા કક્ષકની વાત કરે છે, કક્ષકમાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય છે? જુદી જુદી હોય છે. કેવી હોય છે? જુદી જુદી હોય છે. બરાબર. અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. કેવી છે? એકબીજા સ્પિન કેવી છે? એકબીજામાં વિરુદ્ધ દિશાની હોવી જોઈએ. બરાબર. અને બીજા શબ્દમાં મારે બોલવું હોય તો તમે જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એને કોઈ પણ 2 ઇલેક્ટ્રોન હોય. હવે આ ઇલેક્ટ્રોન લઈ લો, માની લો કે મેં 1s2 ના 2 ઇલેક્ટ્રોન આ છે, રેડી? આ 2 ઇલેક્ટ્રોન છે. હવે જો એનો n લઈ લો તો n બરાબર આ બંને ઇલેક્ટ્રોન માટે 1 જ થશે. થશે કે નહીં થાય સાહેબ? 1 જ થાય. l કેટલા થાય આ બંને ઇલેક્ટ્રોન માટે? 0. l એટલે ખબર છે ને? ક્વોન્ટમાંક. બરાબર. m લઈ લો, m કેટલા થાય સાહેબ બંને માટે? તો કે સાહેબ 0. તો આ તો બંને ઇલેક્ટ્રોન માટે n, l અને m તો સરખા એવા, પરંતુ હવે આપણી સ્પિન ક્વોન્ટમાંક s લઈ લો તો એક માટે થશે +1/2 અને બીજા માટે થશે -1/2. તો જો કદાચ 3 આપણા ક્વોન્ટમાંક સરખા થયા પણ ચોથો આ 2 ઇલેક્ટ્રોન માટે સરખો થયો નહીં. એટલે અહીંયા કહેવાનો મારો અર્થ એ થાય કે ચારે ચાર ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. બરાબર. ભલે એકને કક્ષકમાં ભલે 2 ઇલેક્ટ્રોનની મેં અહીંયા વાત કરી તો એમાં કદાચ 3 સરખા થયા પણ ચોથો સરખો થયો નહીં. બરાબર. એવી રીતે તમે આને બી જુઓ તો બી એકના એક કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન જે હોય એના ચારે ચાર ક્વોન્ટમાંક ક્યારેય સરખા થશે નહીં. અને એના અનુસંધાનમાં એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય, પીમાં મેં અહીંયા લખ્યું જ છે ને, પીમાં 6 સમાય, ડીમાં 10 સમાય છે અને એફમાં કેટલા સમાય છે? એફની અંદર 14 ઇલેક્ટ્રોન સમાય છે. કારણ કે એની પેટા કક્ષકોને અહીંયા ધ્યાનમાં લેવાની છે. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પોલીના નિયમ જે ખરો એ પોલીના નિયમ પ્રમાણે આપણે એકંદરે અહીંયા જે કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને એની સંખ્યાઓ કેવી રીતે ગોઠવવાની થાય એની આપણે વાત કરી. ખૂબ સરસ મજાનો આ એમ કહી શકાય કે નિયમ છે. અને હવે આવી ઇલેક્ટ્રોનની ભરતી માટેનો ત્રીજો નિયમ મારે વાત કરવી છે તો એ છે હુન્ડનો નિયમ. કોનો નિયમ?
હુન્ડનો નિયમ, હુન્ડ નામના સાયન્ટિસ્ટનો નિયમ, બરાબર, હુન્ડ નામના સાયન્ટિસ્ટનો નિયમ, બરાબર. આ નિયમ સમાન કોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો છે. એટલે શું કહેવા માંગે સમજાવી દો, પછી નિયમને જોઈશું કે આ પી છે તો પીની 3 પેટાકોષ છે. અહીંયા જો 3 થાય, કઈ કઈ હું અહીંયા લખીશ બી ખરો, પીએક્સ, પીવાય અને પીઝેડ, 3 પેટાકોષો છે. કોની? પી કક્ષકની. રેડી? એસની તો જવા દો, પીની લઈ લઈએ અત્યારે. તો હવે મેં તમને આગળ વાત કરી હતી કે પીએક્સ, પીવાય અને પીઝેડ 3ની ઉર્જામાં કોની ઉર્જા વધુ છે વિચારો. તો ઘણા વિચારવા માંડ્યા છે, પીએક્સની વધુ છે, ઘણા એવું વિચાર છે પીઝેડની વધુ છે, ઘણા પીવાયની વધુ છે. પણ સાહેબ અહીંયા 3ની ઉર્જા સમાન છે. કેવી છે? 3ની ઉર્જા સમાન છે. 3ની ઉર્જા આગળ આપણે વાત કરી હતી આ બાબતમાં કે 3ની ઉર્જા અહીંયા સમાન છે. ઇલેક્ટ્રોન કોઈમાં બી આવી શકે છે. કેમ? કારણ કે 3ની ઉર્જા કેવી છે? સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા ભરાણો. હવે બીજા ઇલેક્ટ્રોન માટે અહીંયા 2 શક્યતા, કા અહીંયા જોડ બનાવો, કા પછી એક આ શક્યતા, બરાબર, અને બીજી શક્યતા કંઈક આવી હોય બીજા ઇલેક્ટ્રોન માટે કે કા પછી આવી રીતે આમ ભરો. તો હવે આપણે આ હુન્ડનો નિયમ કામમાં લાગશે. હવે આપણો કન્ફ્યુઝન થયું, ઇલેક્ટ્રોન ભરવાના છે, બરાબર, પીની અંદર 2 ઇલેક્ટ્રોન ભરવા છે. તો કઈ આમાંથી કઈ ડિઝાઇન આપણી ભાષામાં બોલીએ, કઈ ડિઝાઇન સારી છે અથવા કઈ ડિઝાઇન યોગ્ય છે? તો એની માટે છે હુન્ડનો નિયમ. હુન્ડ અહીંયા એમ કહે છે કે જો તમારી પાસે, સાંભળજો જરા ધ્યાનથી, જો તમારી કક્ષકોને પેટા કક્ષકો છે, એટલે પીને પેટા કક્ષક છે, તો સાહેબ પેલા બધામાં એક સિંગલ ઇલેક્ટ્રોન ભરાશે અને એકવાર સિંગલ ઇલેક્ટ્રોન ભરાયાના પછી જ યુગ્મન થશે. યુગ્મન એટલે જોડ બનશે અને પછી જ આપણે એમ કહી શકાય કે પીએક્સમાં બીજો ઇલેક્ટ્રોન આમ ગોઠવી શકીએ. એની સિવાય આવી રીતે આપણે હમણાં આમ દોર્યું હતું કે ભાઈ આ ડબલ આવ્યો ચાલે નહીં. પહેલાં તમારે યાદ રાખજો, MCQમાં ખાસ કામ લાગશે, તમારે પહેલાં બધામાં એક ઇલેક્ટ્રોન ભરવો પડશે અને એક ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી જ અહીંયા યુગ્મન થશે. એની સિવાય યુગ્મન થશે નહીં. કોનો નિયમ છે સાહેબ? હુન્ડનો નિયમ છે. કોનો નિયમ છે? આ હુન્ડનો નિયમ છે, બરાબર. શું કે છે નિયમ? એક વખત જોઈએ. આ નિયમ સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો છે. કક્ષકો કે જેમની ઉર્જા કેવી હોય? સમાન હોય, તો તેને સમશક્તિક કક્ષકો કહેવાય. આ બધી સમશક્તિક કક્ષકો છે. હવે બરાબર, આ પ્રકારની કક્ષકોમાં ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ ભરાય. નિયમ શું છે? સમાન પેટાકોષ, સમાન પેટાકોષ. કઈ કઈ કક્ષકો પાસે પેટાકોષ છે? પી, ડી ને એફ. એસ પાસે નથી. એમાંની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. બધામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી જ અહીંયા આગળની કક્ષકની અંદર યુગ્મન થશે. એની સિવાય યુગ્મન થશે નહીં. બીજી ભાષામાં બોલવું તો બોલાય કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી પેટાકોષમાં દાખલ થાય ત્યારે એવી રીતે ગોઠવાય કે તેઓની સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે. એટલે પહેલાં અહીંયા સ્પિન એક બરાબર સમાંતર રહે પછી યુગ્મન થાય. ઓકે. અથવા સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય કેવું રહે? મહત્તમ રહે. આમ 3P 5D ને 7F હોવાને લીધે PD ને F કક્ષકોમાં યુગ્મન ક્યારે થાય? ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે થાય. પીમાં, ડીમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે ત્યારે થશે અને એફમાં 8મો આવશે ત્યારે થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન રચના, અહીંયા પરમાણુની ઇલેક્ટ્રોન રચના બાબતની અંદર ખૂબ મહત્વના 1, 2 ને 3 નિયમો આપણે જોઈ ગયા, બરાબર. ખાસ તમને આ ખૂબ મહત્વના નિયમો છે, બરાબર. અહીંયા આપણે એમ કહી શકાય આવબાવનો નિયમ જે છે, તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એને ભરવા માટે આપણે 1s 2s, બરાબર, એ આપણી 2p એ તમામ કક્ષકો ભરાઈ જાય અને પછી આપણે એ ભરાઈ ગયા પછી પોલીનો સિદ્ધાંત જે છે, બરાબર, આ એકવાર ઇલેક્ટ્રોનની ગોઠવણી બાબતની અંદર આ આવબાવનો નિયમ કામ લાગશે. અને બીજામાં પોલીનો નિયમ, જ્યારે આપણે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સરખા ન હોય, એટલે કે પેટાકોષની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એની માટે કામમાં આવે છે. અને હુન્ડનો નિયમ જ્યારે પેટાકોષો હોય
ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે કે નહીં થાય એની બાબતમાં કામમાં આવે છે. હજુ એકવાર બોલું છું કે અહીંયા તમને ખાસ જે MCQ માટે જે છે એ ખાસ મહત્ત્વની છે. એટલા માટે મહેરબાની કરીને 3 નિયમને ખૂબ સારી રીતે આપણે એને મોઢે કરજો, ખૂબ સારી રીતે આપણે એને બરાબર એને વાંચજો. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે મારે અહીંયા લેવાનું છે પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોન આપણે કઈ રીતે દર્શાવશું એની જરાક વાત કરી લઈએ. આગળના ચેપ્ટરમાં ખૂબ કામમાં આવવાનું છે. ચાલો, પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં સમજાવો આપણે. બરાબર, અવભાવનો નિયમ કાઢી નાખો. પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના સમજાવો, આપણો મુદ્દો છે. જો કઈ રીતે આપણે એને દર્શાવીશું તો કે ભાઈ આપણે એની ગોઠવણી માટે પાયાના 3 નિયમોને ધ્યાનમાં આપણે લેવાના જ છે. બરાબર, કયા 3 નિયમો હોય આપણને ખબર જ છે, હમણાં જ લીધા આવભાવ પોલીને હું. ઓકે, હવે આપણે જો પહેલી રીતે એક આવી છે કે અહીંયા એસ જે છે એમાં એ, પીમાં બી અને ડીમાં એફ આ રીતે દર્શાવવાનું. હમણાં મેં દર્શાવ્યું હતું ને 1s2 એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવાની થાય તમારે. પીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે તો કે વધુમાં વધુ 6. ડીની અંદર વધુમાં વધુ કેટલા આવી શકે તો કે 10. જે હમણાં આપણે દર્શાવી હતી કે હાઇડ્રોજન તે કે 1s1, હિલિયમ તે કે 1s2, બરાબર, લિથિયમ તે કે આપણે લખેલું હતું 1s2 ને 2s1. તો એક રીત આ છે, એક રીત છે આ. બરાબર, સંબંધિત અક્ષર સંજ્ઞા અને હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા મૃદક એટલે કે ઉપર ઘાત તરીકે આપણે એને દર્શાવવાની થશે. બરાબર, અને આગળ મુખ્ય ક્વોન્ટમ આંક આવશે ખાસ, આપણે આ રીતે જ દર્શાવશું. બરાબર, બીજી એક રચના છે કક્ષકીય ચિતાર સ્વરૂપે. કક્ષકીય ચિતાર એટલે શું સર તો કે જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1s1 તો મારે આમ કોષ્ટક દર્શાવવાનું અને આમ ઇલેક્ટ્રોન દર્શાવવાનું. તો કે આ રીતે એની સ્પિન મને ખબર પડે કે આ રીતે કઈ સ્પિનમાં છે. હિલિયમ જે છે એની 1s2 છે એની ઇલેક્ટ્રોન રચના, તો મારે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવવાનું, એક આ ઉપરની દિશામાં એક નીચેની દિશામાં. લિથિયમને દર્શાવવા માટે મારે જોઈશે 1s2 ને 2s1. તો પહેલાં મારે આને 1s2 ને આ રીતે દર્શાવવાનું થશે અને પછી જઈને 2s1 ને આ રીતે દર્શાવવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય કક્ષકીય ચિતાર. તીરની નિશાની વડે મારે દર્શાવવાનું. આ તીર શું દર્શાવે તો કે એની સ્પિન દર્શાવે. આ છે ઘડિયાળની કાંટાની દિશામાં હોય તો આ બીજો જે નીચે એરો છે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં છે. તો આ રીતે હું એને ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી શકીએ. હજુ ભરે આપણે તમારાની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના આવી રીતે તમારે તમારી બુકમાં લખીને બતાવવાની છે. બરાબર, 1 થી 20. બરાબર, આવી રીતે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નિયોન, સોડિયમ. બરાબર, આ રીતે આપણે જ્યારે એને ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે દર્શાવીએ, બરાબર, તો ઇલેક્ટ્રોન રચના દર્શાવતા અહીંયા મેં તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના મેં તમને અહીંયા દર્શાવેલી છે. બરાબર, અહીંયા ફ્લોરિન ભૂલાઈ ગયું, સોરી, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, નિયોન ને 11 નંબર ઉપર સોડિયમ. ચાલો, તો ઇલેક્ટ્રોન રચનાની 1s1, હિલિયમની હમણાં થાય 1s2, બરાબર, લિથિયમની હમણાં બોલ્યો 1s2, 2s1, બરાબર, બેરિલિયમની થાય 1s2, 2s2, બોરોનની કેટલી થાય 1s2, 2s2, 2p1, બરાબર. એવી રીતે કાર્બનની થાય 1s2, 2s2, 2p2, નાઇટ્રોજનની થાય 1s2, 2s2, 2p3, ઓક્સિજનની થાય 1s2, 2s2, 2p4, ફ્લોરિન થાય 1s2, 2s2, 2p5, નિયોનની થાય 1s2,
2s2 2p6 મેં બે અહીંયા પરમાણુની જે પરમાણુ જે છે તત્વો ઉપર મેં કોષ્ટક કર્યા. આ બે કોણ છે? એકચ્યુઅલી આની માહિતી આપણે જ્યારે ત્રીજું ચેપ્ટર જોઈશું તો ત્રીજા ચેપ્ટરની અંદર આની માહિતી આપણને પ્રાપ્ત થશે. કારણ કે આ નિષ્ક્રિય વાયુઓ છે. આ કેવા છે? નિષ્ક્રિય વાયુ. તો નિષ્ક્રિય વાયુ જ્યારે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો મારે અહીંયા હિલિયમ પછી લિથિયમની ઇલેક્ટ્રોન રચના કા આ દર્શાવું ને કા પછી હું આવી રીતે બી દર્શાવું He2s1. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે 2s1ની આગળની ઇલેક્ટ્રોન રચના કોની જેવી થશે? હિલિયમ જેવી થશે. તમને હિલિયમની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. એવી રીતે હું એ સોડિયમની મારે દર્શાવવાની હોય તો હું આને આવી રીતે બી દર્શાવે ને 2s2 11 નંબર ઉપર આવે 2p6 10 થયા 3s1 એની બદલે હું આમ પણ દર્શાવું Ne નિયોન 3s1. આનો અર્થ એવો થાય કે આગળની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? નિયોન જેવી છે. આપણે પ્રેક્ટિસ આની જ કરવાની છે, આ રીતની જ કરવાની છે. બરાબર. આ તો તમને સમજૂતી આપી મેં કે જેથી કરીને રેફરન્સ બુકો ટેક્સ્ટ બુકની અંદર આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય તો તમે કન્ફ્યુઝનમાં નહીં આવો. આ બધાની હું આવી રીતે આમ દર્શાવી શકું. આગળ He2s2 He બરાબર He 2s2 2p1 આ 1s2ની બદલે હું He લખી શકું. અહીંયા નિયોન પછી જ્યારે આપણે સોડિયમને એના પછીના તત્વોને લખીએ ત્યારે આગળ હું એની લખી શકું. ઇલેક્ટ્રોન રચનાને ટૂંકમાં દર્શાવવા માટે આ રીતે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. આવી રીતે આપણે એમ કહી શકાય કે જ્યારે આવી ઇલેક્ટ્રોન રચના ભરતા જઈએ ત્યારે અહીંયા ખાસ ડી વિભાગના તત્વો આવશે. એ તત્વની શરૂઆત થશે પરમાણુ ક્રમાંક 21 બરાબર 22 23 24 25 26 28 29 30 એટલે કે એ ડી વિભાગના જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભરશું ને ત્યારે હું તમને સમજાવીશ કે ડી વિભાગ કયો છે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન રચના જે છે, હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય 21 નંબરની ઇલેક્ટ્રોન રચના કઈ તો મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમને આ ચાવી આવડવી જોઈએ. નહીં આવડતી હોય તો રફ બુકમાં લખી નાખવાની એક ચાવી અને પછી આપણે લખતા જઈએ તો કે જો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ને 3d1. જો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1. બરાબર. એવી રીતે અહીંયા ગણી લો. આ 21 થશે, 2 ને 2 4 ને 6 10 10 ને 2 12 18 19 ને 21 થઈ ગયા. એવી રીતે આની લખવી હોય છે તો મારે શું થશે? અહીંયા છેલ્લી જ લખું છું, અહીંયા છેલ્લી લખું છું તો 4s2 અને 3d2 આમ થશે. 23 નંબરની થશે 4s2 અને 3d3. 24 નંબરમાં થશે 4s2 અને 3d4. 24 નંબર એટલે આપણે ક્રોમિયમ આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અપવાદ છે. આની 24 નંબરની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? એની ઇલેક્ટ્રોન રચના અહીંયા થશે 4s1 અને 3d5. આવું કેમ? અપવાદ છે સર એટલે. પણ અપવાદમાં પણ કારણ હોય. ડાયરેક્ટ કોઈ વસ્તુની અપવાદ નથી હોતું. હમણાં આગળની થિયરીમાં જોઈએ આવું કેમ. બરાબર. અહીંયા કેમ ડીમાં 5 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા? બરાબર. તો એવી જ રીતે એક અપવાદ અહીંયા 29 નંબરમાં કોપરમાં પણ છે. કોપરની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 29 છે. તો સ્વાભાવિક છે કે આપણે એવી રીતે કરતા જશું તો એના આગળનું તત્વ હશે એનું 4s2 અને 3d અહીંયા થશે 9. તો આનું થાય 4s2 અને 4s1 અને 3d10 થઈ જાય છે. આવું કેમ? એસમાંથી એક ઇલેક્ટ્રોન ડીમાં કેમ જતો રહ્યો? બરાબર. આ બે અપવાદ છે 24 અને 29 નંબરમાં, ક્રોમિયમ અને કોપર. બરાબર. તમને ખ્યાલ ના આવે તો આ બધાની ઇલેક્ટ્રોન રચના એકવાર લખજો. તમારા ટેક્સ્ટ બુકમાં પાછળ પણ ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે, એકવાર જોજો. તો કે સાહેબ આવું એટલા માટે કે જો ડીની અંદર 5 ઇલેક્ટ્રોન, તમે ડીની પેટા કક્ષકો જરાક બતાવો
તો 5 ઇલેક્ટ્રોન અહીંયા 5 પેટા કક્ષકોની થાય તો એક ઇલેક્ટ્રોન ભરવામાં, તો એક ઇલેક્ટ્રોન જ્યારે અમારે ભરવામાં આવે ને ત્યારે એ અર્ધપૂર્ણ ભરાઈ જાય, અડધી ભરાય, ડી અડધી ભરાય છે. અને અહીંયા તમે જુઓ ડીમાં 10 ઇલેક્ટ્રોન, તો એને જ્યારે તમે આમ દર્શાવશો તો અહીંયા શું થશે કે ડી સંપૂર્ણ ભરાઈ જાય. એટલે ખરેખર જો આની ઇલેક્ટ્રોન રચના કઈ હોવી જોઈએ, આની હોવી જોઈએ 4s2 ને 3d4 હોવી જોઈએ, એની બદલે કઈ છે 4s1 ને 3d5. આની કઈ હોવી જોઈએ, આની હોવી જોઈએ 4s2 અને 3d9 હોવી જોઈએ, અહીંયા 8 બરાબર, તો અહીંયા 9 હોવી જોઈએ, એની બદલે છે 4s1 ને 3d10. તો આવું શા માટે? કારણ કે નેક્સ્ટ થિયરી એક છે અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી હોય છે. ફરીવાર એકવાર શબ્દ બોલું, અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી છે. એટલે 24 નંબર અને અહીંયા 29 નંબર બંને અપવાદો આવે, જે આપણા નિયમો જે ચાલે છે એ નિયમો કરતાં આ બંને 24 અને 29 નંબરના જે તત્વો છે એ અપવાદમાં ચાલશે. કારણ કે અહીંયા જો એક ઇલેક્ટ્રોન મળી જાય બધું બરાબર, આવી હોવી જોઈએ એની બદલે આવી છે, કારણ જો એક ઇલેક્ટ્રોન અને વધુ મળી જાય તો એ અર્ધપૂર્ણ ભરાઈ જાય. તો એ એક ઇલેક્ટ્રોન કોનામાંથી લઈએ, એની કરતાં નાનો 4s2 માંથી લઈએ, લાવ બરાબર, અને 5 થઈ જાય અને પેલાને એક જ નાખે. એવું સેમ આમાં કરે, એવી રીતે કોપર બી એવું કરે. તો આ રીતે મિત્રો અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી જે કક્ષકો જે છે એ આપણે એકંદરે વધુ સ્થાયી હોય છે, બરાબર છે. તો એને એક વખત આવી રીતે સમજીએ, એક વખત આને બધાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. હવે આપણે એ જોઈએ કે આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને સંપૂર્ણ ભરાયેલી કક્ષક ઉદાહરણ આપી આપણે જરાક સમજીએ, બરાબર છે. તો આપણો મુદ્દો છે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા. આપણે હમણાં જ જોઈ ગયા કે જે ક્રોમિયમ, Cr અને કોપર આ બેની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. મોટાભાગના બધા જ જે કક્ષકો આપણી ખરી, જે આપણા પરમાણુ તત્વો ખરા, એ લોકો આપણા 3 નિયમોનું પાલન કરે છે. 3 નિયમો આપણા વ્યવસ્થિત રીતે ચાલે છે. પરંતુ જે ક્રોમિયમ છે Cr કે જે 24 નંબર ઉપર આવે છે, એક આ ભાઈ, અને એક છે આપણો 29 નંબર ઉપર આવતો કોપર. હવે એની અંદર આપણે હમણાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોન રચના એકચ્યુઅલી 4s2 3d4 હોવાને બદલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે 4s1 3d5, બરાબર. આગળની ઇલેક્ટ્રોન રચના તો આપણે ખબર જ છે આપણને, બરાબર. અહીંયા પાછળની જ ઇલેક્ટ્રોન રચના મેં લખી છે. અહીંયા આની થાય 4s2 અને 3d9 ને બદલે અહીંયા થઈ જાય છે 4s1 3d10. તો શા માટે આવી વસ્તુ બને છે, બરાબર. આગળ બરાબર અહીંયા આર્ગોન આવશે 18. તો આવું શા માટે બને છે, ઇલેક્ટ્રોન રચનામાં બદલાવ શા માટે આવે છે, બરાબર. શા માટે આપણે એને એમ કહી શકાય કે આવું જુદાપણું કેમ છે? તો એની માટે આપણે જે કારણો છે, કારણોમાંથી એક કારણ છે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી. ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી એક કારણ આ જવાબદાર છે. એટલે કે શું સર, બરાબર, તો કે એક વસ્તુ છે કે સમમિતિ હોય તો સ્થાયીતા તરફ દોરી જાય. હવે જો એસ કક્ષક જે ખરી, એસ કક્ષકમાં વધુમાં વધુ અહીંયા 2 ઇલેક્ટ્રોન આમ સમાઈ શકે. જ્યારે ડી કક્ષકની હું અહીંયા વાત કરું તો ડી કક્ષકની અંદર અહીંયા ટોટલ 10 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે. હવે તમે વિચાર કરો કે જો હું 4s2 ને 3d4 લઉં તો આવી ઇલેક્ટ્રોન રચના બને, અને જો હું અહીંયા 4s1 ને 3d5 લઉં તો મારી ઇલેક્ટ્રોન રચના એવું બને કે અહીંયા 1 ઇલેક્ટ્રોન દે, અને આની અંદર અહીંયા પણ બધાની અંદર 1 ઇલેક્ટ્રોન આવી જાય. હવે શું જરાક વિચારો કે આ બંને સાથે જ હોય, બંનેના ઉર્જામાં 4s અને 3d એ બેની ઉર્જામાં ખૂબ વધારે ડિફરન્ટ નથી, સમાન જેવો ડિફરન્ટ છે. હવે આ તમે જુઓ જરા, તો એક ખાનું અહીંયા ખાલી રહેશે.
જ્યારે આ ઇલેક્ટ્રોન રચના હોય તો બધા જ ખાના એસમાં પણ અને ડીમાં પણ બધામાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય, એટલે ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે એ સમમિતીય પ્રકારની થાય, સરખી. ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી થઈ જાય? અહીંયા 4s ને 3Dમાં કેવી થઈ જાય? બધામાં સિંગલ 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 ઇલેક્ટ્રોન, એટલે સરખી થઈ જાય. અને અહીંયા એક શબ્દ છે કે સમમિતીય, જ્યારે સમમિતીય એટલે સરખી વહેંચણી ઇલેક્ટ્રોનની હોય ને તો સ્થાયિતા વધી જાય છે. શું થાય છે? સ્થાયિતા વધી જાય છે. તો આમાં પણ એ જ ઘટના બને છે કે 4s2 3D4 ને બદલે જો તમે 4s1 અને 3D5 રાખો, અથવા તો આની જેમ 4s2 3D9 ને બદલે 4s1 ને 3D10 રાખો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સ્થાયિતાની દ્રષ્ટિએ, ઇલેક્ટ્રોનની વહેંચણીની દ્રષ્ટિએ, એમાં ખાસ કરીને ડી કક્ષક જે મોટી બધી કક્ષક છે, એસ કરતાં ખૂબ મોટી કક્ષક છે, તો એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમમિતીય પ્રકારની થાય છે, બરાબર. અને એના લીધેથી જો આવી ઇલેક્ટ્રોન રચના હોય તો શિલ્ડિંગનું પ્રમાણ એકબીજા પ્રત્યે ઓછું હોય છે. શિલ્ડિંગ શું? આગળના વિડીયો જો ખબર પડશે, બરાબર. ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા મજબૂત રીતે શું થયેલો હોય? આકર્ષાયેલો હોય. તો એક વસ્તુ આવી છે, બરાબર. બીજું છે વિનિમય ઉર્જા. એક કારણ આ સમમિતીય વહેંચણી છે, અને સેકન્ડ નંબરમાં કારણ છે એ છે વિનિમય ઉર્જા. યાદ કરો, આપણે હુન્ડના નિયમને જરા યાદ કરો. હુન્ડના નિયમમાં એમ કહેવા માગે છે કે જ્યારે તમે બધામાં સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન ભરાય પછી જ યુગ્મન થાય, એવું હુન્ડનો નિયમ આપણે જોઈ ગયા હતા, બરાબર. તો અહીંયા પણ સ્થાયિતાની દ્રષ્ટિએ, બરાબર, સ્થાયિતાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે બે કે વધારે સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. આ ઇલેક્ટ્રોન તેમના સ્થાનના વિનિમય તરફ જાય ને વિનિમયને કારણે મુક્ત થતી ઉર્જાને વિનિમય ઉર્જા કહે. એટલે શું કહેવા માગે કે અહીંયા જો તમે ડી કક્ષક લેવા માગે તો ડી કક્ષકની અંદર જો અહીંયા બધામાં એક એક ઇલેક્ટ્રોન હોય, બરાબર, એક એક ઇલેક્ટ્રોન હોય બધાની અંદર, તો સ્વાભાવિક છે કે વિનિમય ઉર્જા એટલે પહેલાં ફરીવાર એકવાર બોલી જાય, વિનિમય ઉર્જા એટલે શું, બરાબર, કે જ્યારે બે કે વધારે સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન હોય છે ત્યારે આ ઇલેક્ટ્રોન તેમના સ્થાનના વિનિમય તરફ જાય. વિનિમય એટલે બાજુની અંદર પણ અહીંયા એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે, તો એના દ્વારા જે ઉર્જા જે છે એ ઉર્જાને વિનિમય ઉર્જા કહેવાય. અને કુલ વિનિમયની સંખ્યા જે શક્ય મહત્તમ હોય તો સ્થાયિતા વધે. એટલે ટૂંકમાં મારે કહેવાનો અર્થ એ થાય કે સિંગલ ઇલેક્ટ્રોનને સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન તમે અહીંયા એક કક્ષકમાં જોડો, બરાબર, તો વિનિમય ઉર્જા વધશે. વિનિમય ઉર્જા વધશે એટલે સ્થાયિતા વધશે. શું થશે? સ્થાયિતા વધશે ને હુન્ડના નિયમનું પણ પાલન થશે. તો આ રીતે બે કારણો ખાલી આપણા નોલેજ માટે જવાબ, બરાબર, આપણે યાદ રાખવાના છે. ઇલેક્ટ્રોનિક સમમિતીય વહેંચણી અને વિનિમય ઉર્જા અહીંયા વધુ થઈ જાય છે એટલા માટે. પરંતુ ખાસ અપવાદ છે એ બેને ખાસ જોવાના. કયા બે અપવાદ છે? કે ક્રોમિયમ અને કોપર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો થિયરિકલ પાર્ટ, આપણો બીજો ચેપ્ટર જે ખરો એનો થિયરિકલ પોર્શનવાળો ભાગ જે કહી શકાય એ થિયરિકલ પોર્શનવાળો ભાગ આપણે અહીંયા એમ પૂરો કરીએ છીએ, બરાબર. હવે આના સ્વાધ્યાયના દાખલા બાકી છે, તો સ્વાધ્યાયના દાખલા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. પરંતુ એની પહેલાં તમારે આખું જ ચેપ્ટર એક વખત રિવિઝન કરી દેવાનું છે, એક વખત વાંચી જવાનું છે. જે વિડીયો સમજમાં નથી આવી એ વિડીયોને એકવાર, બે વાર, 3 વાર જોવાનો છે, બરાબર, સમજવાનું છે, બરાબર. અભ્યાસક્રમમાં ભલે આપણે પૂછાય કે ન પૂછાય, પરંતુ આપણને 12 સાયન્સ માટે આપણે ખાસ તૈયાર થવાનું છે. એટલા માટે આગળની જેટલી પણ થિયરી છે એ બધી જ થિયરીને આપણે એકવાર તદ્દન કમ્પ્લેટ મોઢે કરી નાખજો. અને મોઢે કર્યા પછી આના એમસીક્યુ પણ ઘણા બધા છે, તો એમસીક્યુની પ્રેક્ટિસ બી તમારે આપણે જાતે જ તમારે કરવાની રહેશે રેફરન્સ બુકોમાંથી. અને મેં કીધું એ પ્રમાણે હજુ એક વખત યાદ અપાઈ દઉં, એમસીક્યુ કઈ રીતે કરવાના હોય તો કે કોઈ પણ એમસીક્યુ હોય એની માટેનો નિયમ છે કે પહેલાં તમારી થિયરી કમ્પ્લીટ હોવી જોઈએ. તમને થિયરી મોઢે આવડવી જોઈએ તો જ એમસીક્યુને અડવાનો, નહીતર નહીં. એમસીક્યુ જોઈને થિયરીમાંથી શોધીને જવાબ શોધો તો તમને કોઈ દિવસ એ એમસીક્યુ કોઈ દિવસ આવડવાનો નથી. રોંગ એમસીક્યુમાં પ્રેક્ટિસ કરી, રોંગ એન્ટ્રી કરી એટલે તમારે નિષ્ફળ, બરાબર, તમને એ નહીં જ આવડે. એટલા માટે આપણે સાચી એન્ટ્રી કરવા માટે પહેલાં તમને થિયરી આવડવી જોઈએ. એમસીક્યુ જુઓ એટલે મેં તમને આગળ કીધું હતું કે કઈ રીતે વિચારવાનું, બરાબર, કયા ટોપિકનો છે, કયા પાઠનો છે, કયા ટોપિકનો છે અને શું કહેવા માગે છે
એ થયા પછી જ એના વિચારવાનું અને પછી 4 ઓપ્શન ઉપર નજર નાખવાની. જ્યારે આપણે શું કરીએ છીએ, 4 ઓપ્શન પહેલાં જોઈએ છીએ અને પછી MCQને જોઈએ છીએ અને પછી વિચારીએ કે આનો જવાબ આવો આવી શકે, બરાબર. અને પછી આપણે જવાબ ઉપર પહેલાં નજર નાખી દઈએ અને પછી MCQ સોલ્વ કરશું તો ગધા મજૂરી સિવાય કશું નહીં થાય. તો મહેરબાની કરીને એવું નહીં કરતા. આ પાઠ માટે બધી થિયરી પહેલાં કમ્પ્લીટ એકવાર વાંચી જાઓ, આખું તમને આવડે છે કે નહીં ચેક કરો, બરાબર. થિયરી મોઢે લખાવી જોઈએ ત્યાં સુધી આવડવી જોઈએ તો જ MCQ આવડશે. તો એટલી પ્રેક્ટિસ જાતે ચોક્કસ સાયન્સ લીધું છે એટલે કરવી જ પડશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હજી આપણે સ્વાધ્યાયના દાખલા બાકી છે એની પ્રેક્ટિસ કરશું, બરાબર. અને સમય રહેશે તો અમુક પ્રકારના MCQ કરશું. આવજો. થેન્ક યુ.